નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે. માય ડી ફ્રેન્ડ, આજનો ટોપિક છે સુરત મહાનગરપાલિકાની અંદર સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન, લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર, ફિટર જેવી તમામ જગ્યાઓની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવે છે. તો ચાલો જોઈએ આપણે સંપૂર્ણ ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ. સૌપ્રથમ કઈ વેકન્સી છે આપ જોઈ શકો છો. શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઇન્સ્પેક્ટર, સુપરવાઇઝર, મેન્ટેનન્સ આસિસ્ટન્ટ, નર્સ છે, લેબોરેટરી ટેકનિશિયન છે, ટેકનિકલ આસિસ્ટન્ટ, ત્યારબાદ નર્સ એએનએમ છે, લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર છે, ઇલેક્ટ્રિકલ વાયરમેન છે, હોર્ટિકલ્ચર આસિસ્ટન્ટ છે અને ફિટર છે. અને ત્યારબાદ ઝૂ કીપર છે, માર્શલ લીડર પુરુષ અને માર્શલ છે. આ રિક્રુટમેન્ટ છે. પરંતુ આપને હું જણાવી દઈશ, આ જે તમામ રિક્રુટમેન્ટ છે એ એક સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ છે. એટલે કે જે દિવ્યાંગ ઉમેદવારો છે તેમના માટે બનેલી આ એક પ્રકારની ડ્રાઈવ છે. તો આપ જોઈ શકો છો જે ભરતીના નિયમો છે એ અહીં વેબસાઇટ ઉપર પણ આપેલ છે. જે વેબસાઇટની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ. આપ તારીખ 6/3/2025થી ઓનલાઈન એપ્લાય કરી શકો છો. 20/3/2025 સુધી વેબસાઇટ લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. ક્વોલિફિકેશનની વાત કરવામાં આવે તો ક્વોલિફિકેશન માટે એડવર્ટાઇઝમેન્ટમાં સંપૂર્ણ ડિટેલ આપેલી છે, જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. છતાં મોટા માટે આપણે જોવું હોય તો અહીં જોઈ શકો છો. આપણે સ્ક્રીન પર જે અત્યારે દેખાય છે તે તમામ પોસ્ટ માટે જે નર્સ બીપીએન છે તેના માટેની પણ અહીં રિક્રુટમેન્ટનું એડ્યુકેશન ક્વોલિફિકેશન છે. લેબોરેટરી ટેકનિશિયન છે, ટેકનિકલ આસિસ્ટન્ટ છે, નર્સ એમાં એએનએમ કરેલો હોવું જોઈએ અને નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન થયેલો હોવું જોઈએ. માત્ર એટલી જ ક્વોલિફિકેશન માંગવામાં આવેલ છે. લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર છે એની પણ રિક્રુટમેન્ટ છે, ઇલેક્ટ્રિકલ વાયરમેન છે, હોર્ટિકલ્ચર આસિસ્ટન્ટ છે, ફિટર છે, આવી તમામ છે. વયમર્યાદાની વાત કરવામાં આવે તો આપની સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે વયમર્યાદાની તમામ સૂચનાઓ છે. ઓનલાઈન એપ્લાય કરવાનો છે. જે વેબસાઇટ સુરત મહાનગરપાલિકાની આપની સ્ક્રીન પર દેખાય છે તે હું ડિસ્ક્રિપ્શનમાં પણ આપને આપી દઈશ. તો આ હતી સુરત મહાનગરપાલિકાની ભરતી. આવી જ ભરતી સાથે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.